ભાભર અનાજ પુરવઠા ગોડાઉનમાં ક્રોસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ભાભર રાધનપુર હાઈવે પર આવેલ અનાજ પુરવઠા ગોડાઉન પર પાટણ જિલ્લા પુરવઠા સપ્લાય ડેપ્યુટી કલેક્ટર દ્વારા ક્રોસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પુરવઠા અનાજ ગોડાઉનમાં રહેલ માલ તેમજ રેક્ડ ચકાસણી કરવામાં આવી હતી। ક્રોસ ચેકિંગની જાણ થતાં ભાભર મામલતદાર સહિત પુરવઠા નાયબ મામલતદાર પણ સ્થળ પર દોડી આવ્યા હતા। મોડી રાત સુધી જરૂર રેક્ડ ચકાસણીની કામગીરી ચાલુ રહી હતી। સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લામાં હાલમાં ક્રોસ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। ભાભર અનાજ ગોડાઉનમાં રાત્રિ લાઇટ ફોકસ બંધ જોવા મળેલ ગોડાઉનમાં ચોકિયાત સિવાય પર પ્રાંતીય મજૂરો પણ રાત્રિ રોકાણ કરતા જોવા મળ્યા હતા। શું આ ગોડાઉન મેનેજરની રહેમ નજર હેઠળ મજૂરો રાત્રિ દરમિયાન સરકારી અનાજના જથ્થાને સગેવગે કરતા હોય તેવી શંકા કુશંકાઓ પણ સેવાઈ રહી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।